જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું પૂજા વાસાણી સંત કૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂલ સુધારણા ચેપ્ટરમાં ગયા વિડીયોમાં કાચા સરવૈયાને અસર કરતી ભૂલો વિશે માહિતી મેળવી હતી, જેમાં આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં જે ભૂલ શોધવામાં આવે એની શું અસર અપાય તે જોતા હતા. જેમાં સૌથી પહેલાં આપણે ખતવણી અંગેની ભૂલો જોઈ હતી. બરાબર, તો ખતવણી અંગેની ભૂલોમાં આપણે શું જોયું હતું? તો કોઈ એક ખાતામાં ખતવણી કરવાની જ રહી ગઈ હોય, અથવા તો આપણે બીજું જોયું હતું કે કોઈ ખાતામાં 2 વાર ખતવણી થઈ ગઈ હોય ભૂલથી. પછી ત્રીજું આપણે જોયું હતું કે કોઈ ખાતામાં ખોટી રકમથી ખતવણી થઈ ગઈ હોય, અને ચોથું જોયું હતું આપણે કે કોઈ ખાતામાં ખોટી બાજુ પર થઈ ગઈ હોય, અને પાંચમો આપણે વ્યવહાર જોયો તો એ મિક્સ વ્યવહાર હતો કે જેમાં ખોટી બાજુ અને ખોટી રકમ એવી રીતે ખતવણી થઈ ગઈ હોય. બરાબર, ખોટી બાજુ અને ખોટી રકમથી ખતવણી. તો આ તમને એકદમ બરાબર સમજાઈ ગયું હશે. હવે આજે આપણે આગળની ભૂલ એટલે કે બીજા પ્રકારની ખતવણી અંગેની ભૂલો આપણે જોઈ લીધી. હવે બીજા પ્રકારની ભૂલ છે ખાતાની બાકી અંગેની ભૂલો. ખાતાની બાકી અંગેની ભૂલો, તો એમાં પહેલી ભૂલ આવશે કે ખાતાની બાકી શોધવામાં ભૂલ થઈ હોય. બરાબર, ખાતાની બાકી શોધવામાં ભૂલ થઈ હોય તો કઈ રીતે આપણે એને સુધારશું જોઈ લઈએ. તો કોઈ ખાતાની બાકી વધારે કે ઓછી રકમથી શોધવામાં આવે તો કાચું સરવૈયું મળતું નથી. બરાબર, ક્યાંક ઓછી રકમથી શોધીએ કે ક્યાંક વધારે રકમ એવું થઈ જાય ત્યારે કાચું સરવૈયું મળતું નથી. જો ઉધાર બાજુની બાકી ઓછી રકમથી શોધી હોય તો તે ખાતામાં ઉધાર બાજુ એટલી જે તફાવતની રકમ હોય એટલી આપણે લખવાથી, અને જો જમા બાજુની ઓછી રકમથી શોધી હોય તો તે ખાતામાં જમા બાજુ તફાવતની રકમ લખવાથી આપણી ભૂલ સુધરી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અઘરું કશું નથી, બધું સહેલું છે. ચલો આપણે જેટલા ઉદાહરણ વધુ જોશું એટલું વધારે સમજાશે. તો ઉદાહરણથી આપણે સમજીએ તો દાખલા તરીકે ખરીદીના ખાતાની ઉધાર બાકી 15,000 ને બદલે 5,000. હવે ઉધાર બાકી એ 15,000 લખવી હતી, પણ કેટલી લખાણી છે? 5,000. ભૂલ કેટલાની આવી છે? 10,000. તો આ 10,000 આપણે ઉધાર બાજુ લખી દેશું એટલે આપણી ભૂલ સુધરી જશે. બરાબર, તો ખરીદ ખાતામાં આપણે ઉધાર બાજુ લખશું કે બાકી ઓછી રકમથી શોધી તેની સુધારણા. કેટલાની અસર આપશું આપણે? 10,000ની. એવી જ રીતે હવે કોઈ જમા બાકીમાં ભૂલ હોય તો એનું આપણે જોઈએ કેવી રીતે કરશું. તો તેવી જ રીતે જો ખરીદીના ખાતાની ઉધાર બાકી 15,000 ને બદલે 25,000 લખી હોય. હવે પહેલા વ્યવહારમાં ઓછી લખી હતી, 15,000ની જગ્યાએ 5,000 લખી હતી. હવે અહીંયા કને 15,000ની જગ્યાએ 25,000. કેટલો તફાવત આવ્યો? 10,000નો. તો વધારે લખી છે તો વધારે લખેલ બાકી 10,000 ખરીદ ખાતામાં જમા બાજુ એની વિરુદ્ધ અસર આપવાની. બરાબર, ઉધાર બાકી હોય એમાં વધારે લખાઈ ગયું તો એની જમા બાજુ અસર આપવાની, વિરુદ્ધ અસર. તો એની નોંધ કઈ રીતે થશે? તો ખરીદ ખાતામાં જમા બાજુ આપણે લખશું કે બાકી વધારે રકમથી શોધી તેની સુધારણા. કેટલી રકમ આવશે? અહીંયા કને 10,000 રકમ આવશે. બરાબર, સમજાઈ ગયું હશે. બીજી ભૂલ જોઈએ આપણે કે ખાતાની બાકી લખવામાં ભૂલ થાય. બરાબર, ખાતાની બાકી લખવામાં ભૂલ થાય. તો જોઈએ ખાતાની બાકી લખવામાં ભૂલમાં પેલું ઉદાહરણ કે યંત્રના ખાતાની શરૂઆતની બાકી 1,00,000ના બદલે 10,000 લખાઈ છે. અહીંયા કેટલી ભૂલ આવી છે? 90,000ની ભૂલ આવી છે. બરાબર, અહીં યંત્રના ખાતામાં શરૂઆતની બાકી એટલે કે ઉધાર બાકી ₹90,000 ઓછી લખેલ હોવાથી યંત્રના ખાતામાં આપણે ઉધાર બાજુ એની ભૂલ સુધારશું. તો યંત્રના ખાતામાં જશું, એની અંદર આપણે લખશું કે શરૂઆતની બાકી ઓછી રકમથી નોંધેલ તેની સુધારણા. અને કેટલાની અસર અપાશે? અહીંયા કને 90,000ની અસર અપાશે. હવે આપણે ત્રીજા પ્રકારની ભૂલ જોઈએ, જેમાં છે ખાતાની બાકી લખવાની જ રહી જાય. સમૂડી ખાતાની બાકી લખવાની જ રહી જાય. તો યંત્રની ખાતાની શરૂઆતની બાકી ₹50,000 લખવાની રહી ગઈ છે. તો અહીંયા કઈ રીતે નોંધ આપશું? હવે જુઓ, શરૂઆતની બાકી એટલે કે ઉધાર બાકી લખવાની રહી ગઈ છે એટલે આપણે અહીંયા કને યંત્ર ખાતામાં ઉધાર બાજુ લખશું કે શરૂઆતની બાકી લખવાની રહી ગઈ તેની સુધારણા. કેટલી? 50,000 રકમમાં લખશું. લખવાની જ બાકી રહી ગઈ છે એટલે કાંઈ સરવાળા બાદ બાકી કરવાની જરૂર નથી, પણ જેટલી બાકી રહી ગઈ છે એટલી જ નોંધ આપણે અહીંયા કને રકમમાં લખી દેશું. હવે એના પછીની ભૂલ જોઈએ તો ખાતાની બાકી ખોટી બાજુ પર લખાય ત્યારે એક ઉધાર બાજુની જગ્યાએ જમા બાજુ કે ખોટી બાજુ ખાતાની બાકી લખાઈ જાય તો કઈ રીતે થાય? તો દેવાદાર ભરતના ખાતાની બાકી
₹800 દેવાદાર ભરતના ખાતાની બાકી ₹800 તેના ખાતાની જમા બાજુ પર લખેલ છે. હવે ₹800 બાકી હતા, ક્યાં લખ્યા? એને જમા બાજુ પર લખ્યા છે. તો આ ભૂલ સુધારણાનું આપણે શું કરવું પડશે? એક તો જમા બાજુ ખોટા લખ્યા ને ₹800 એને પાછા ઉધારવા પડશે, બરાબર. અને પ્લસમાં સાચી રીતે આપણે 800 ઉધારવા હતા ને ભરતના ખાતામાં, એટલે આ પ્લસમાં 700 એટલે 8 ને 8 ₹1600 આપણે અહીંયા ઉધારસર આપવી પડશે. તો અહીંયા સૌથી પહેલાં ભરતના ખાતામાં આપણે ઉધાર બાજુ લખશું કે ખોટી બાજુ પર લખેલ શરૂઆતની બાકીની સુધારણા ને રકમ લખશું આપણે અહીંયા કને ₹1600, બરાબર. હવે એના પછીનો વ્યવહાર આપણે જોઈ લઈએ. તો એના પછીનો છે ખાતાની બાકી ખોટી બાજુ પર ખોટી રકમથી લખાય. ખોટી બાજુમાં લખાય, ઉધાર બાજુની જગ્યાએ જમા બાજુ થાય, જમા બાજુનું ઉધાર બાજુ થાય. અને પ્લસમાં ખોટી રકમથી 10,000ની 11,000 નોંધ થાય ને 1,00,000ની 10,000 થાય ને એવી રીતે. તો દાખલા તરીકે દેવાદાર ભરતના ખાતાની બાકી 800 તેના ખાતાની જમા બાજુ 80થી લખેલ છે. એક તો આ 800 ક્યાં લખાય? ઉધાર બાજુ લખાય. ભૂલથી ક્યાં લખ્યા છે? જમા બાજુ. તો પહેલાં તો આપણે ઉધાર કરવા પડશે ₹80. આની સાચી નોંધ કરવા ₹80 આપણે ઉધારશું, બરાબર. પછી આપણે ખરેખર કેટલા ઉધારવા હતા? 800, એટલે 800 બીજા, એટલે ₹880ની નોંધ આપણને કરવી પડશે, બરાબર. જોઈ લઈએ. ભરતનું ખાતું ખોટી બાજુ પર ખોટી રકમથી લખે શરૂઆતની બાકીની સુધારણા. જો ઉધાર બાજુ લખ્યું છે, કેટલી રકમ લખશું? 880. ₹80 ખોટા જમા કર્યા એને પાછા ઉધારશું અને ખરેખર ₹800 આપણને ઉધારવા હતા એ લખશું. એટલે ટોટલ આ બેનો ₹880ની અસર અપાશે, બરાબર. હવે જોઈએ એના પછી શું છે. ઓકે, બરાબર. અહીંયા કને 2 ભૂલ પૂરી થાય છે. હવે આપણે ત્રીજી ભૂલનો અભ્યાસ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજા ભૂલનો પ્રકાર જોઈએ કે પેટા નોંધના સરવાળાની ભૂલ, બરાબર. પેટા નોંધના સરવાળાની ભૂલ. તો પેટા નોંધો જેવી કે ખરીદ નોંધ હોય, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, રોકડ મેળ વગેરેના સરવાળામાં ભૂલ થવાથી કાચું સરવૈયું મળતું નથી. આ જુદી જુદી પેટા નોંધ છે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ કે વેચાણ પરત નોંધ કે રોકડ મેળ, આ વગેરેના સરવાળામાં ભૂલ થાય તો આપણું કાચું સરવૈયું મળતું નથી. હવે આવી ભૂલની સુધારણા માટે જે તે ખાતામાં જરૂરી નોંધ આપવાથી ભૂલ સુધરે છે. તો ભૂલ સુધારવા આમ નોંધની જરૂર પડતી નથી, પણ ખાતામાં આપણે અહીંયા કને નોંધ આપી દઈએ છીએ, બરાબર. ઉદાહરણ જોઈએ તો વ્યવસ્થિત સમજાઈ જાય. તો પેલું ઉદાહરણ છે ખરીદ નોંધનો સરવાળો 700 ઓછો ગણાયો હોય તો ખરીદ ખાતાની ઉધાર બાજુ 700 લખી વિગતના ખાનામાં ખરીદ નોંધનો સરવાળો ભૂલથી ઓછો ગણાયો તેની સુધારણા એમ લખવાથી ભૂલ સુધરી જશે. જુઓ, ₹700 ખરીદ નોંધનો સરવાળો, જે ખરીદ નોંધનું ખાતું હોય એમાં ₹700 ઓછો ગણાયા હોય, બરાબર, ઓછા ગણાયા હોય. તો આપણે ઉધાર બાજુ ₹700 રકમમાં લખશું અને લખશું કે ખરીદ નોંધનો સરવાળો ભૂલથી ઓછો ગણાયો તેની સુધારણા, બરાબર. બીજો વ્યવહાર જોઈ લઈએ. તો બીજા વ્યવહારમાં છે વેચાણ નોંધનો સરવાળો 800 ઓછો ગણાયો હોય તો વેચાણ ખાતાની કઈ બાકી, આમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કઈ ખાતાની કઈ બાકી હોય. ખરીદ નોંધની ઉધાર બાકી હોય, વેચાણ નોંધની કઈ બાકી હોય તો જમા બાકી હોય. એ આપણને આવડે તો જ આપણને આ ભૂલ સુધારણા આપણે કરી શકીએ. નહીં તો આપણે ભૂલ શોધવામાં જ મૂંઝાઈ જઈએ કે ખબર જ ન પડે કે ભૂલ ક્યાંથી થઈ છે. તો આમાં તમને પહેલાં તો વ્યવસ્થિત આમ નોંધ આવડતી હોય ને, 11માં આમ નોંધ બરાબર શીખ્યા હો તો આ ચેપ્ટર તમને આવડે, બરાબર. તો અહીંયા વેચાણ નોંધનો સરવાળો 800 ઓછો ગણાયો હોય તો વેચાણ ખાતાની જમા બાજુ 800 લખી વિગતના ખાનામાં વેચાણ નોંધનો સરવાળો ભૂલથી ઓછો ગણાયો હોય તેની સુધારણા એમ લખવાથી ભૂલ સુધરશે. જુઓ, અહીંયા કને વેચાણ નોંધની પહેલેથી કઈ બાકી હોય? જમા બાકી હોય. એટલે જો એને 800 સરવાળો ઓછો નોંધાયો હોય તો કઈ બાજુમાં અસર અપાય? જમા બાજુમાં અસર અપાય. એટલે આપણે અહીંયા કને જમા બાજુમાં ₹800ની અસર આપશું. ત્રીજો વ્યવહાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ખરીદ નોંધનો સરવાળો 400 વધારે ગણાયો હોય. ખરીદ નોંધ હોય એનો સરવાળો કેટલો વધારે ગણ્યો છે? 400. ઓછો નથી ગણ્યો, અહીંયા કેટલો ગણ્યો છે? 400 વધારે ગણાઈ ગયો છે 400. હવે આમ જોવા જાઓ તો ખરીદ નોંધની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. પણ અહીંયા કને 400 વધારે ગણાઈ ગયો તો એની શું વધારે ગણાય તો વિરુદ્ધ અસર આપવી પડે. તો અહીંયા આપણે જમા બાજુ અસર આપશું. કેટલાની? ₹400ની જમા બાજુ અસર આપશું. તો ખરીદ ખાતાની જમા બાજુ એટલે કે વિરુદ્ધ બાજુ 400 લખી વિગતના ખાનામાં ખરીદ નોંધનો સરવાળો ભૂલથી વધારે ગણાયો તેની સુધારણા એમ લખવાથી આપણી ભૂલ સુધરી જશે.
એના પછી ચોથું ઉદાહરણ જોઈએ કે રોકડ મેળની આય બાજુ બેંક ખાતાનો સરવાળો 500 રૂપિયા વધારે ગણાયો હોય તો રોકડ મેળની વ્યય બાજુ. ઓકે, હવે અહીંયા કને આપણને આય બાજુ એટલે શું થશે? આય એટલે ઉધાર બાજુ થશે, આ આપણને ખબર હોવી જોઈએ. પછી વ્યય બાજુ એટલે કેવી અસર થશે? જમા બાજુ થશે. એટલે જોઈ લઈએ આપણે કે રોકડ મેળની ઉધાર બાજુ બેંક ખાતાનો સરવાળો 500 રૂપિયા વધારે ગણાયો હોય તો રોકડ મેળની જમા બાજુ 500 લખી વિગતના ખાનામાં આપણે શું લખશું કે રોકડ મેળની આય બાજુનો એટલે કે ઉધાર બાજુનો સરવાળો ભૂલથી વધારે ગણાયો તેની સુધારણા. બરાબર, આવી રીતે લખવાથી ભૂલ આપણી સુધરી જશે. હવે વિદ્યાર્થી મિત્રો 3 ભૂલ આપણે અહીંયા સમજી લીધી. બરાબર, હવે આપણે અહીંયા કને ચોથી ભૂલ જોઈ લઈએ એટલે આપણું અહીંયા કને ભૂલ આપણી પૂરી થાય. બરાબર, ચોથી ભૂલ જોઈ લઈએ આપણે. ચોથી ભૂલ છે કાચું સરવૈયું તૈયાર કરતા થતી ભૂલો. બરાબર, જે કાચું સરવૈયું તૈયાર કરવામાં જે ભૂલ થઈ જાય તો કાચું સરવૈયું તૈયાર કરતી વખતે કાચા સરવૈયાના સરવાળામાં ભૂલ થાય કે કોઈ બાકી લખવાની રહી જાય. બરાબર, કે કોઈ બાકી ઉધારના બદલે જમા ખાનામાં લખાઈ જાય કે કોઈ બાકી ઓછી કે વધારે લખાઈ જાય. તો આ પ્રકારની ભૂલો સુધારવા કોઈ હિસાબી નોંધની જરૂર નથી, કારણ કે કાચું સરવૈયું એ ખાતા વહીના જુદા જુદા ખાતાની બાકી દર્શાવતું પત્રક છે. તેથી ભૂલ સુધારી ફરીથી કાચું સરવૈયું તૈયાર કરી મેળવી લેવામાં આવે છે. બરાબર સમજાઈ ગયું હશે તમને વિદ્યાર્થી મિત્રો? તો હવે પછીના વિડીયોમાં આપણે ઉદાહરણ 3ની ચર્ચા કરીશું, જેથી આ જે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો છે એનું કઈ રીતે ઉદાહરણમાં આપણે ઉપયોગમાં લેશું એ સમજાઈ જાય. બરાબર, તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપો. જય હિન્દ, જય ભારત.